અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો નજીક પાર્ક કરેલા મોપેડમાં આગ. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો નજીક રાત્રિના સમયે એક મોપેડમાં આગ ફાટી નીકળી હતી. પાર્ક કરેલી મોપેડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર કેન્દ્રનું ધોરણ 12 સાયન્સનું 76.3% અને સામાન્ય પ્રવાહનું 95.85% પરિણામ જાહેર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાયું, જેમાં અંકલેશ્વર કેન્દ્રનું સામાન્ય પ્રવાહનું 94.85%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 76.3% પરિણામ જાહેર થયું છે. અંકલેશ્વર કેન્દ્રના વિજ્ઞાન પ્રવાહના પરિણામ ઉપર નજર કરીએ તો 1260 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ 958 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે. તો 304 વિદ્યાર્થીઓ એનઆઈની કેટેગરીમાં આવ્યા છે. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 1572 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 1491 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 84 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.